સ્વાગત છે મારા નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? તો જો અત્યારે વાગ્યા છે સવારના 9 અને જો અત્યારમાં આપણે ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરી અને અત્યારમાં જવાનું છે આપણે ફોનના પિન ઓલી થઈ ખરાબ એટલે રિપેરિંગ કરવા અને આપણે વાળ એવું કટિંગ કરવા જવાનું છે। તો જો આ બાજુ પણ કપડાને એવું સકલાવા મળ્યું છે એટલે બધા કપડા હકલવાના છે। ગુડ મોર્નિંગ ને જય મોગલમાં બધાને। આ કપડા હકલવા મળ્યા તારમાં કારણ કે તડકો કેટલો આવી ગયો એટલે કપડા ને બધું બહાર નાખી દઈએ તો બે વાહરી જાય જો તારમાં બહુ આવી ગયો। તો જો આપણા ફૂલઝાડને મસ્ત છે અત્યારમાં ને તડકો પણ આજ વાતાવરણ સારું થઈ ગયું છે ખુલ્લું। સૂરજ દાદા પણ ફૂલ ઉગી જશે આજ। ભાદરવાનો ફૂલ તડકો હવે 2-3 દિવસ છે ભાદરવાના, પછી નોરતા બેસી જશે। તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે ગામમાં જઈને પાછા મળીએ। તો ફાઇનલી આપણે ગામમાં જઈને લઈ આવ્યા છે, ફોન રિપેરિંગ થઈ ગયો આપણો અને વાળને એવું કપાવા જતા એટલે વાળને કપાઈને લઈ આવ્યા છે। તો આ બધું જો તડકો પણ ઘણો થઈ ગયો છે અને બપોરનું ખાવાનું પણ બનવા માંડ્યું છે આ બાજુ। બપોરનું ખાવાનું પણ બનવા માંડ્યું છે આ બધું। જો શાક ચડી ગયું છે ને રોટલા બનવા માંડ્યા ને ભાદરવાનો તડકો ઘણો છે ત્યારે। બપોરના વાગ્યા છે 12:30। 12:30માં 5 મિનિટની વાર છે। તો આપણે હવે બપોરા કરી લઈએ, તમે પણ હાલો બપોરા કરવા। તો જો તડકો પણ ઘણો થઈ ગયો છે અત્યારે આપણે મંકીને દાઢી કહેવા જવાનું છે। તો આપણે જો બરાબર મસ્ત નીકળી ગઈ છે, તો આજે જવાનું છે મંકીને દાઢી કહેવા અત્યારે। તો જો અમારા રસ્તા કંઈક આવા છે ને 2-3 દિવસથી વરસાદ આવતો હતો ને હમણાં 2-3 દિવસથી સારું વાતાવરણ છે એટલે હવે કાલે વાડીએ જવા એવું થઈ ગયું છે ને વાડીમાં હલાય એવું થઈ ગયું છે એટલે કાલે વાડીએ જવાનું છે। તો આપણે પહોંચી ગયા પંપીના ઘરે। અહીં તો આપણા દાદાની ડેરી છે, મસ્ત ડેરી છે આપણા કરશન દાદા છે। એની જૂનવાણી મેળી જોવા, જૂનવાણી બધી કેવા મસ્ત, પહેલાંના મકાન બહુ મસ્ત હતા। જો જૂનવાણી બધી બહુ મસ્ત છે, જો ચણતર। આ સાઈડ તો રસોઈ શરૂ થઈ ગઈ છે। આપણું અહીંયા જૂનવાણી મકાન છે, તો અહીંયા બધા મકાન છે। અહીંયા આપણું કુટુંબ રહે છે આ સાઈડ। તો આપણે બધું મસ્ત છે બધું અહીંયા મંદિર છે એક। લે આ સાઈડ તો જો અહીંયા રડવાનું શરૂ થઈ ગયું છે, કેમ રોવા છો તું? રોતી ને ડુંગળી મળું એટલે હે બટેટા પૌવા બનાવવા તે ડુંગળી મળું એટલે રોતી ને કાઈ એ મને લાગ્યું કે આ શું રોવા મળી, કેમ રોવા મળી એમ છું કાઈ ને રોતી ડુંગળી મળું છે। તો આજે જો આપણે બનાવવાના છે બટેટા પૌવા। તો અહીંયા પૌવા પણ આવી જશે, જો પૌવા પણ આવી જશે ને અહીંયા ડુંગળીનું ને મરચાંનું ને એવું બધું કટિંગ શરૂ છે। તો સાંજના વાગ્યા છે 7 અને આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધું, ત્યાં ફૂલઝાડ પણ મસ્ત છે અત્યારે। તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને કાળું ને જો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આવી ગઈ। જો આજ તો બનાવેલા છે બટેટા પૌવા, તો ભીંડાનું શાક અને બટેટા પૌવા અને રોટલો ને દૂધ એવું છે બધું। તો હાલો જમવા। આ પેલી બાજુ મરચાં પણ પીડ્યા લાગે, તો જો જમવા મળ્યા છે બેન। તો હાલો જમવા બધાય, તો આપણે હવે જમી લઈએ। તો આપણે જમીને આવ્યા છીએ આપણા ધાબા પર। જો અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને અત્યારે પણ જો
સૂરજ હાથમાં ગયો એટલે મસ્ત છે. અંધાર મંધાર કાંઈ નથી. તો જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશે એક નવા વ્લોગ સાથે.